ચૈત્ર સુદ એકમ એ મરાઠી સમાજના નવા વર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર 14 વર્ષનો વનવાસ ભોગવી લંકાપતિ રાવણનો વધ કરી વિજય થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસે ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર ઘેર ગુડી તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી ઊભી કરતા પહેલા લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે. તેને હળદર કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો કળશ, કરવા લીમડાની ડાળી, કાપડ, શાદી, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાને બાંધી તેના પર કળશ ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા કળશમાં કરવા લીમડાની ડાળી લગાવી હૈડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરે તે રીતે લાકડીને સાડી પહેરાવે છે. ઘરના આગળના ભાગમાં ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજા પ્રતિકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. નવા વર્ષના પાંચમની પૂજા કરવામાં આવે છે. અંકલેશ્વરને કર્મભૂમિ તરીકે અપનાવી વર્ષોથી વસવાટ કરતા અંદાજે 20,000થી વધુ મહારાષ્ટ્રીય સમાજ દ્વારા ગુડી પડવાની ધૂમધામપૂર્વક ઉજવણી કરતી હતી. હિન્દુ નવ વર્ષ તેમજ મરાઠી સમાજનું નવ વર્ષનો આજથી પ્રારંભ થતાં નવા વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી. અંકલેશ્વરમાં સવારે ઘર આગળ ગુડી બનાવી તેનું વિધિવત ઘરની ગૃહિણીઓએ પૂજા અર્ચના કરી હતી. પરિવારની મંગલ કામનાઓ સાથે સાથે લોકો તંદુરસ્ત બને તેની પ્રાર્થના કરી હતી. ચૈત્ર માસના પ્રથમ દિવસ સાથે નવ વર્ષની ઉજવણી કરી નવા વર્ષનો પ્રારંભ કરતા ગૃહિણીઓ દ્વારા પરંપરાગત રીતે ચૂલા પર ઘર આગળ ઊંડા માટલા જેવા તવા પર પૂરણપૂરી બનાવવાની નૈવેદ્ય ચઢાવીને પરંપરાગત ઉજવણી કરી હતી. नमस्कार। आज चैत्र शुद्ध प्रतिपदा यानी नववर्ष हमारा गुड़ी पाड़वा। हम महाराष्ट्र लोग गुड़ी पाड़वा को बड़े ही उत्साह से मनाते हैं। आज ब्रह्मा जी ने संसार की उत्पत्ति की थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी ने बाली का वध किया था। इसका मतलब है अन्याय पे सत्य की जीत हुई थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी अयोध्या वापस लौटे थे और इसीलिए सभी नागरिकों ने उनका स्वागत करने के लिए विजय पताका के तौर पे गुड़ी पाड़वा स्थापन किया था। गुड़ी पाड़वा यानी कि सत्य, समृद्धि और विजय का प्रतीक होता है। हम गुड़ी पाड़वा के दिन गुड़ी पाड़वा में गुड़ी में हम कड़ू नीम के पत्ते और मीठी शक्कर भी लगाते हैं। इसका मतलब है कड़वा और मीठा, जो जीवन में दोनों की हमें ज़रूरत होती है और गुड़ी पाड़वा हमें इसे बैलेंस करना सिखाता है। हमारे सनातन धर्म के अनुसार हमारे नववर्ष का आज प्रारंभ हुआ है और इसीलिए जेपी परिवार की तरफ से मैं आप सबको शुभकामना देती हूँ। प्रभु श्री राम हम सबको सुख, समृद्धि और आरोग्य दे, यही प्रार्थना मैं करती हूँ। धन्यवाद। गुड़ी पाड़वा की हार्दिक शुभेच्छा। लाभ ले अम्मास भाग्य, बोले तो मराठी, जाहलो खरीच धन्य, ऐकतो मराठी, बोलतो मराठी, ऐकतो मराठी।